જે માણસ પાપ કર્યા પછી પ્રાયચિત નથી કરતો એ માણસને બહુ સજા મળે છે. માટે કોઈ ભૂલ થઈ જાય તો ભગવાનને પ્રાર્થના કરો, બીજી વાર આવું નહીં કરું, તો એ ભૂલ માફ છે. પણ અભિમાની લોકો, અધર્મી લોકો, ધર્મ વિરુદ્ધ લોકો પોતાની ભૂલને નથી કબૂલતા. પાપ કરે સમાજનું અને માફી માગે ભગવાન પાસે. એવું ના ચાલે સાહેબ. જેનો તમે અપરાધ કર્યો છે એને માફી માંગો. આ કથા સાંભળીને જાઓ ને, તમારા પાડોશીઓ ન બોલાવો તો તમે સામેથી કહેજો અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. તમારો ભાઈ ન બોલતો હોય, ભાભી ન બોલતી હોય, કુટુંબ ન બોલતો હોય, ક્ષમા માંગો. ક્ષમા વીરસ ભૂષણમ. ક્ષમા એ વીરનું ભૂષણ છે સાહેબ. માટે કોઈ હાથે અબોલા હોય તો કથા સાંભળીને ભૂલજો. એમ આપણે નાના બાપના નહીં થઈએ. झुकता वही है जिनमें कुछ जान है, अकड़तो मुर्दों की पहचान. मरेलो कोઈને ઝુકતો નથી, આપણે જીવતા છીએ. હાથ જોડવામાં નાના બાપના નહીં થઈ જઈએ. માફી માંગો, અમારી ભૂલ થઈ ગઈ. અમે કોઈને બોલીએ છીએ તો પછી પસ્તાવો કરીએ છીએ, ભગવાન પાસે ક્ષમા માગીએ છીએ. પછી જેને બોલ્યા ને કે ભાઈ માફ કરજો હો, ભૂલ થઈ ગઈ. એમ આપણે નાના બાપના ન થઈ જઈએ. પણ તમે તમારી ભૂલને કબૂલ કરો કે મેં ભૂલ કરી, તો તમે બોલ્યા ને. આપણી ભૂલ, તમારી ભૂલને કોઈ બતાવે ને તમે ગુરુ માનજો, એને મિત્ર માનજો, એને તમારો હિતેશી માનજો. એના પર તમે ખીજાશો નહીં, તમે વિરોધ ન કરતા. આજે ઉલટું છે, કોઈને સાચું કહેવા જાઓ તો ખોટું લાગી જાય, મને બોલે નહીં. આ કથા બધાય માટે છે. આ બધાને લાગુ પડે, મને લાગુ પડે, તમને લાગુ પડે.